નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ કેમિસ્ટ્રી પ્રકરણ નંબર 3 અને લેક્ચર નંબરમાં મિત્રો આપણે 8માં મળીએ છીએ। લેક્ચર નંબર 8 શરૂ કરતાં પહેલાં આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરીશું। લાલ રંગનું જે સબસ્ક્રાઈબ લખેલું બટન છે એને સ્પર્શ કરીશું અને બાજુમાં બેલ આઇકોન જે છે એને પ્રેસ કરીશું। બરાબર મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 8ની અંદર આખો ટોપિક આયનીકરણ એન્થાલ્પી, આયનીકરણ ઉર્જા સમજવો છે મિત્રો। બરાબર, તો પહેલી બાબત સમજવું છે આપણે આજે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય। શબ્દ ઉપરથી ખબર પડે આપણને। આયનીકરણ, આયનીકરણ, આયન બનવા માટે, આયન કોને કહેવાય એ પણ સમજાવું છું। આયન બનવા માટે જે ઉર્જા આપવી પડે એને કહેવાય આયનીકરણ ઉર્જા। શું કહેવામાં આવે છે ને? આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે। હવે આયનીકરણ એન્થાલ્પીમાં એક ઉદાહરણ આપું તમને। દાખલા તરીકે મારી પાસે એક તટસ્થ પરમાણુ છે, વાયુરૂપ તટસ્થ પરમાણુ મારી પાસે એક્સ છે। બરાબર, આ એક્સ જે છે શબ્દ ધ્યાનમાં રાખજો, હું બોલું છું વાયુરૂપ તટસ્થ પરમાણુ એક્સ। આ ગેસિયસ છે। શા માટે ગેસિયસ લીધું એ પણ સમજાવું છું। વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થાય, એક ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે ઉપર પ્લસ ચાર્જ લાગે, બે મુક્ત થાય તો બે ચાર્જ લાગે। અહીંયા એક ઇલેક્ટ્રોન દૂર થાય છે અને આયન બને છે। આ એક આયન બની ગયું, એક્સ ગિવ્સ એક્સ પ્લસ એક ઇલેક્ટ્રોન। આપણે મારે વાયુરૂપ લખવો પડે, ખાલી એક્સથી ખબર નહીં પડે। આપણે એના માટે એક ઉદાહરણ લઈએ છીએ, સોડિયમ। અહીંયા મેં સોડિયમ લીધું, અહીંયા લીધું સોડિયમ। સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો? 11, એટલે 2, 8, 1। બરાબર, આ વાયુ રૂપ તટસ્થ પરમાણુ છે। એમાં જુઓ એને અષ્ટક પૂરું કરવું છે 8, તો એક ઇલેક્ટ્રોન વધારાનો છે, તો એક ઇલેક્ટ્રોન શું કરી દેશે? દૂર કરી દેશે અને પોતે સ્થાયી અવસ્થામાં રૂપાંતર પામશે। કેવી અવસ્થા છે એરિયા? 8, એટલે કે અષ્ટક પૂર્ણવાળી સ્થાયી અવસ્થા છે। એક ઇલેક્ટ્રોન એનો ગુમાવી દીધો। તો મિત્રો આ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ શું મફતમાં ગુમાવ્યો? ના, આપણે એને ઉર્જા આપવી પડે। આપણે એને ઉર્જા આપીએ છીએ એટલે કે આયનીકરણ એન્થાલ્પી એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે। તો પહેલું એ નોંધ કરી શકાય, આ પ્રક્રિયા કેવી કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા છે, કારણ કે આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે ઉર્જા આપવી પડે છે। તો પહેલું જે બન્યું એ આયન બન્યો અને આયન ઉપરથી શબ્દ કયો આવી ગયો? આયનીકરણ ઉર્જા શબ્દ આવ્યો। આયનીકરણ ઉર્જાનો એકમ જે છે કિલો જૂલ શબ્દ વાપરી શકાય, જૂલ હોઈ શકે, કિલો જૂલ હોઈ શકે। બરાબર, પ્રતિ મોલ, એક મોલ પરમાણુ લીધા હોય, એક મોલ પરમાણુ લીધા અને એની આયનીકરણ ઉર્જા ગણી આપણે। વ્યાખ્યા સમજવી છે આપણે, આયનીકરણ ઉર્જા એટલે શું, શા માટે વાયુરૂપ લીધા, શા માટે અલગ પરમાણુઓ લીધા, બધા જ ઉદાહરણ સાથે સમજાવું છું। પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ આપણે। તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપને આયનીકરણ ઉર્જા કહે છે, આયનીકરણ એન્થાલ્પી પણ કહે છે। એની સ્પષ્ટ વ્યાખ્યા, ધરાવસ્થામાં આ સોડિયમની આ ઇલેક્ટ્રોન રચના એ ધરાવસ્થામાં છે, એની નેચરલ ઇલેક્ટ્રોન રચના છે, કોઈ ઉત્તેજિત અવસ્થા નથી એની અંદર, ભૂમિ અવસ્થાની એની પોતાની ઇલેક્ટ્રોન રચના છે નેચરલી, એને કહેવાય ધરાવસ્થા। ધરાવસ્થામાં રહેલા મુક્ત વાયુમય તટસ્થ પરમાણુ, આ જે છે પાછો શબ્દ કયો વાપર્યો? મુક્ત વાયુમય તટસ્થ પરમાણુમાં, પહેલાં વ્યાખ્યા વાંચી લઈએ। તટસ્થ પરમાણુમાં એક્સમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે। બે શબ્દો અગત્યના છે, વાયુરૂપ તટસ્થ પરમાણુ લીધો અને એકબીજાથી કેવા છે? અલગ છે મિત્રો। અલગ હશે તો જ એની આપણને ખબર પડશે એને કેટલી ઉર્જા જોઈએ છે। દાખલા તરીકે 10 વિદ્યાર્થીઓ બેઠેલા હોય અને હું એમ કહું ભાઈ હું આજે બિસ્કિટ લાવ્યો છું, ચાલો બધાએ ખાવાના છે। મેં 100 બિસ્કિટ લાવ્યા અને બધા ફટાફટ ખાવા માંડ્યા, બધા 10 વિદ્યાર્થીઓ ખાવા માંડ્યા, એ પણ સમૂહમાં ખાય છે। મને ખબર નથી કોની તાકાત કેટલી છે વધારે ખાવાની, તો હું શું કરીશ? બધાને અલગ અલગ બેસાડી દઈશ, આને 10 બિસ્કિટ આપીશ, આને આપીશ, બધા એક કેવા છે? અલગ અલગ વાયુરૂપ તટસ્થ પરમાણુ મેં અલગ કરી દીધા। હવે મેં કીધું ખા, ચાલ તારી કેપેસિટી કેટલી? તો 5 જ ખાઈ શકે, પેલો કેટલો ખાઈ શકે? 6 ખાઈ શકે, કોઈક કેટલું ખાઈ શકે? 10 ખાઈ શકે, કોઈક 11 પણ ખાઈ શકે। એનો મતલબ જ્યારે તટસ્થ પરમાણુઓ જ્યારે અલગ હશે, વાયુ અવસ્થામાં અલગ હોય, તો એ વખતે આપણને પ્રત્યેકની એની વ્યક્તિગત ઉર્જાની ખબર પડશે કે આને ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે છે। માટે શબ્દ લીધો છે વાયુરૂપ। બરાબર છે, અને અલગ પણ કરેલા છે, એકબીજાથી દૂર છે અને વાયુ અવસ્થામાં દૂર હોય। એટલે આપણને ખબર પડે કે એ આયન બનવા માટે આપણે કેટલી ઉર્જા આપવી પડે।
तो एकदम व्याख्या क्लियर थई गई। वायुरूप तटस्थ परमाणु होय, अलग करेला होय, एमांथी आयन बनवा माटे जे ऊर्जा आपवी पड़े एने आयोनाइजेशन एनर्जी एटले कि आयनीकरण एंथाल्पी कहेवामां आवे छे। आ पहली ज्यारे आयनीकरण एंथाल्पी थाय एनो मतलब आ प्रथम आयनीकरण छे। आ पहलुं आयनीकरण कयुं कहेवाय? प्रथम आयनीकरण एंथाल्पी। एक इलेक्ट्रॉन दूर थयो। पहला केवुं हतुं? बंनेमां सरखा हता। जो आ पहला केटला 11 प्रोटोन हता आनी अंदर अने 11 इलेक्ट्रॉन हता। सांभळजो, 11 प्रोटोन हता अने 11 इलेक्ट्रॉन हता। हवे ज्यारे आयन बन्यो त्यारे एनी प्रोटोन तो एना ज रह्या। केंद्रनो धन वीजभार केटलो छे एनो? केंद्रनो धन भार आ रह्यो। केंद्रनी अंदर आ धन भार छे, 11 प्रोटोन छे एनी अंदर, बराबर। हवे पहला शुं हतुं? 11 इलेक्ट्रॉन पण हता, पण हवे एक इलेक्ट्रॉन घटी गयो। 11 मांथी 1 जाए तो 10 एटले एनो मतलब केंद्रनो धन भार वधारे छे अने इलेक्ट्रॉननी संख्या ओછી छे। तो ज्यारे आयन बनशे, आ सोडियमनुं परमाणु छे, पण ज्यारे हुं एने प्लस कहीश तो કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? હવે 10 જ થઈ ગયા। અહીં 11 પ્રોટોન છે તો આ શું કરશે? સંકોચન થશે। કદમાં શું થવાનો? ઘટાડો। તો જ્યારે આયન બને ત્યારે શું થાય? એના કદમાં શું થાય મિત્રો? ઘટાડો થઈ જાય, બરાબર છે। તો આ જે છે આયન બને છે ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે છે। આને કહેવાય પ્રથમ આયનીકરણ। એને શોર્ટમાં લખવું હોય મારે તો IE1 આયોનાઇઝેશન એનર્જી, આ 1 કહેવાય। હવે આ एक्स प्लस लीधो मैं, एक्स प्लस એટલે મેં Na પ્લસ લીધો। હવે Na પ્લસ હું આ રહું, આની રચના કઈ છે? 11 ને 10। હવે હું અહીંયા Na પ્લસમાંથી હજી એક ઇલેક્ટ્રોન દૂર કરું છું। હવે ધ્યાનમાં રાખજો ખાસ। હવે શું કરીએ છીએ આપણે? એની અંદરથી એક ઇલેક્ટ્રોન પાછો હું દૂર કરું છું તો એ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થશે કે નહીં થાય એ જરા ચેક કરીએ। આ મેં Na પ્લસ લીધો, આ Na પ્લસ, એની અંદર આપણને ખબર છે 11 પ્રોટોન છે અને 10 ઇલેક્ટ્રોન છે। એટલે આ રચના તો કેવી છે મિત્રો? એની 2 ને 8 સ્થાયી રચના છે અને સ્થાયી રચનામાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર નહીં થાય એના માટે વધારે ઉર્જાની જરૂર પડશે। આપણે કોઈ વાર પિક્ચર જોવા ગયા હોય અને સરસ પાછળ બાલ્કનીમાં એકદમ છેડા ઉપર જગ્યા મળી ગઈ હોય તો આપણી રચના કેવી કહેવાય? આપણી સીટ કેવી કહેવાય? એકદમ સ્ટેબલ। અને આપણો કોઈ મિત્ર કહે યાર મારો તો આગળ નંબર આવ્યો છે, તારી જગ્યાએ બેસવા દે ને, તો કોઈ બેસવા દે મિત્રો? ના, કારણ કે કેવી છે? સ્ટેબલ સીટ છે, સરસ જગ્યા છે, પાછળથી સરસ દેખાવાનું છે। તો આની અંદર આ સ્ટેબલ છે, આ 2 ને 8 10 આ એકદમ સ્ટેબલ રચના છે। એટલે આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો એટલે વધારે તાકાતની જરૂર પડે। એટલે આની અંદરથી Na પ્લસ હજી એક ઇલેક્ટ્રોન દૂર કરી શકાય ખરો? +1 હતો તો +2 થઈ ગયો અને એક ઇલેક્ટ્રોન પાછો દૂર થયો। તમારે ચાર્જ બેલેન્સ કરી લેવાનો। +2માંથી 1 જાય તો +1, તો અહીંયા +1 છે જ। અહીંયા જુઓ 0 છે, +1 ને -1 0, તો અહીંયા 0। આ બેલેન્સિંગ હોવું જોઈએ, ભૂલ ના થાય। તો એનો મતલબ આ દ્વિતીય આયનીકરણ થઈ ગઈ IE1। આને શું કહેવાય? IE2 કહેવાય। આ IE1 હતી તો આના કરતાં આની ઉર્જા કેવી થાય મિત્રો? હંમેશા વધારે હોય। હજી તૃતીય આયનીકરણ કરીએ, ત્રીજી વખત આયનીકરણ કરીએ આપણે, હજી Na+2 લઈએ પાછા, તો Na+2માંથી પાછો એક ઇલેક્ટ્રોન દૂર કરવો હોય અને Na+3 બનાવવો હોય તો આના કરતાં પણ વધારે જોઈએ ઉર્જા। તો આ થઈ ગઈ IE3। તો એનો મતલબ સૌથી ઉર્જા વધારે કોની થઈ ગઈ? IE3। તો આમાં લખવું હોય આ કોમન, આ મેં તમને ઉદાહરણ દ્વારા બતાવી સોડિયમ દ્વારા। કોમનમાં લખવો તો X+, તો અહીંયા લખાય X+2 એક ઇલેક્ટ્રોન, ત્યાર પછી X+2 લઉં, અહીંયા પાછો એક ઇલેક્ટ્રોન ઉડાડી દઉં, ગયો તો એક ઇલેક્ટ્રોન, તો આ પ્રમાણે 3માંથી 1 જાય તો 2, 2માંથી 1 જાય તો 1, +-0 આ પ્રમાણે બેલેન્સ કરતા રહેવું પડે। આ બાબત ખાસ તમારે યાદ રાખવાની છે। તો એનો મતલબ લાસ્ટમાં શું કહી શકાય? પ્રથમ આયનીકરણ શક્તિ કરતાં દ્વિતીય આયનીકરણ શક્તિ વધારે, દ્વિતીય કરતાં તૃતીય વધારે। આ I3 ગ્રેટર ધેન IE2 આ વારંવાર પ્રશ્ન પૂછાય અને આને કહેવાય IE1। તૃતીય એ સૌથી વધારે છે, પછી દ્વિતીય અને પછી પ્રથમ આયનીકરણ શક્તિ। જ્યારે કોઈ શબ્દ ના આપેલો હોય, ફક્ત આયનીકરણ એન્થાલ્પી એકલો આપેલો હોય તો આપણે એમ જ સમજવાનું કે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી છે। ક્લિયર? તો આયનીકરણ એન્થાલ્પી કોના કહેવાય? ફરી એકવાર રિવિઝન। કોઈ પણ તટસ્થ પરમાણુ કેવો હોવો જોઈએ? વાયુરૂપ અલગ પરમાણુઓ હોવા જોઈએ। એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી। કિલો જૂલમાં માપી શકાય, ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપી શકાય, બરાબર। ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી જૂલમાં કન્વર્ઝન પણ કરી શકાય। તો આ બધી આયનીકરણ ઉર્જા છે અને એનો સિમ્બોલ જે છે આને કહેવાય આયનીકરણ ઉર્જા ડેલ્ટા E આયોનાઇઝેશન। આ શું કહ્યું? ડેલ્ટા H કહીએ, કોઈ વાર ડેલ્ટા H કહી લખ્યું હોય તો અહીંયા શબ્દ વાપર્યો હોય I લખેલો હોય। આઈનો મતલબ આયોનાઇઝેશન। સાંભળજો, આના શબ્દ એન્થાલ્પી તો છે જ, એટલે ડેલ્ટા H। I એટલે શું? આયોનાઇઝેશન શબ્દ વાપરેલો હોય, બરાબર છે। તો આ થઈ ગઈ આયનીકરણ એન્થાલ્પી। હવે પ્રશ્ન એવું આવે છે કે સમૂહમાં ઉપરથી નીચે ઉતરીએ, ડાઉન ધ ગ્રુપ,
तो एनी आयनीकरण ऊर्जा में शू फरक पड़े? आवृत में डाबी बाजूथी जमणी बाजू तरफ जईए तो एनी आयनीकरण ऊर्जा में शू फरक पड़े ए तमारे बिल्कुल समझवानुं छे, एनुं बिल्कुल समझावी दईश। बराबर है। अने एना माटे तमारे एक शब्द याद राखवानो छे, स्क्रीनिंग असर। कयो याद राखवानो छे मित्रों? स्क्रीनिंग असर। हवे स्क्रीनिंग असर जे समझवा माटे बराबर ध्यान में राखजो कि हूँ अहींया तमने समजावुं छुं स्क्रीनिंग असर कोने कहेवाय, शील्डिंग असर कोने कहेवाय। ए पहेला हूँ जनरल ट्रेंड कही दूँ तमने, जनरल वलण। सामान्य वलण केवुं होय खबर छे? सामान्य वलण, सामान्य वलण पहलो लखुं छुं आवृत में डाबी बाजूथी जमणी बाजू तरफ जता। आ बंने याद राखवाना। आवृत में डाबी बाजूथी, बराबर, डाबी बाजूथी जमणी बाजू तरफ जता, जमणी बाजू तरफ जता આપણને ખબર છે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા હતા તો પહેલાંનું કદ મોટું હોય, આ બધા આલ્કલી સમૂહ છે, આલ્કલાઇન અર્ધ ધાતુઓ, આ 3, આ 4, આ ડ્રોઈંગ આપણને ખબર આવવી જોઈએ, 5, 6। તો આવર્તમાં જેમ જેમ ડાબી બાજુથી જમણી તરફ જઈએ છે એમ આપણને ખબર છે કદ ઘટે છે। તો કદ ઘટે તો આ પ્રોટોન છે, આ ઇલેક્ટ્રોન છે, આ પ્રોટોન, આ કેન્દ્રનો ધનભાર છે, આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે। તો તમે જોઈ શકો છો મિત્રો, તમે एकदम सरलताथी જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા વધુ ઊર્જાની જરૂર પડે કે આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જાની જરૂર પડે? આ તો દૂર છે, આનું આકર્ષણ ઓછું છે એટલે આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય। એટલે પહેલા સમૂહના તત્વો જે છે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, આ બધાના કદ કેવા છે? વધારે છે। અને એ લોકોની આયનીકરણ ઊર્જા કેવી છે મિત્રો? ઓછી છે। જ્યારે આ બાજુ આવીએ, આ બાજુ, તો આ બાજુ બધા કેવા છે? હેલોજન છે, નિષ્ક્રિય વાયુ છે, આ બધાની આયનીકરણ ઊર્જાનું મૂલ્ય કેવું છે? વધારે છે। જેમ ડાબી બાજુથી જમણી તરફ જઈએ ને કદ ઘટે। આ ધ્યાનમાં રાખજો, કદ વેરાઇઝ 1 આયનીકરણ ઊર્જા। આ બંને વ્યસ્ત પ્રમાણમાં હોય। જો કદ વધારે હોય તો આયનીકરણ ઊર્જા ઓછી હોય અને કદ ઓછું હોય તો આયનીકરણ ઊર્જા વધુ હોય। આ એકદમ કોમન છે રિલેશન, વ્યસ્ત પ્રમાણમાં યાદ રાખવાનું છે। તો આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ છે એમ શું થાય છે કે પરમાણુ ત્રિજ્યામાં ઘટાડો થાય છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન નજીક આવે છે, કેન્દ્રનો ધનભાર વધતો જાય છે અને ધનભાર વધે એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ કેવી હોય છે? લોકોની વધારે હોય છે। એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ શું થાય? આયનીકરણ ઊર્જામાં શું થાય છે? વધારો થાય છે। છેલ્લો સમૂહ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન। આ લોકોને મેં પરમાણુ ત્રિજ્યાની વાત કરી, એને લાગુ પડતો નથી। આ ત્રિજ્યાનો કદનો સંબંધ ધ્યાનમાં રાખજો ખાસ। એ લોકોની ત્રિજ્યા તો સૌથી વધારે હોય છે કારણ કે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ રહેલા છે, પણ એ લોકો છેલ્લી કક્ષામાં અષ્ટક પૂરું કરેલું હોય છે એટલે ઇલેક્ટ્રોન આપતા પણ નથી, સ્વીકારતા પણ નથી। હવે ઇલેક્ટ્રોન આપે નહીં તો આયનીકરણ કેવી રીતે થાય? તો ઇલેક્ટ્રોન આપતા પણ નથી, સ્વીકારતા પણ નથી, એટલે આ જે નિષ્ક્રિય વાયુઓ જો છે એની આયનીકરણ ઊર્જાનું મૂલ્ય સૌથી મહત્તમ હોય છે। આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે। ક્લિયર? તો આવર્તની વાત કરી દીધી, જનરલ ટ્રેન્ડની વાત કરું છું, પછી આપણે સ્ક્રીનિંગ અસર સમજીએ છીએ બંનેમાં કેવી રીતે લાગુ પડે છે। સમૂહની વાત કરીએ, આ બાજુમાં જ રાખું છું, સમૂહની વાત કરું છું, ધ્યાનમાં રાખજો। હવે હું અહીંયા સમૂહ લઉં છું। ચલો પહેલો આ હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ। આ પહેલાંનું કદ આટલું છે, આના કરતાં મોટું થયું, આના કરતાં આ મોટું થયું, આ પોટેશિયમ મોટું થયું કારણ કે પરમાણુ ક્રમાંક વધે છે, જોડે જોડે બાહ્યતમ કોષ n બરાબર તમે જોશો અહીંયા 1s1 હતો, અહીંયા 2s1 હતો, આ 3s1 છે, આ 4s1, 5s1, 6s1। પ્રોટોન અને આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવીએ છે એમ દૂર થતો જાય છે, કદ વધે છે અને આપણને ખબર છે કદ વધે તો આયનીકરણ ઊર્જામાં શું થાય? ઘટાડો થાય। તો આ લોકોની વધારે છે ઉપર, આ લોકોની આયનીકરણ ઊર્જા કેવી છે? વધારે છે, પણ નીચે આવીએ છે તો આયનીકરણ ઊર્જા ઘટે છે। શું થાય છે? ઉપરથી નીચે તરફ જતાં શું થાય? ઘટે છે અને આ બાજુ આયનીકરણ ઊર્જામાં શું થાય છે? વધારો થાય છે। ક્લિયર? તો આ સમજવા માટે એક સ્ક્રીનિંગ અસરની વાત તમને કરી દઉં અને સ્ક્રીનિંગ અસર બહુ જ મહત્ત્વની છે। સ્ક્રીનિંગના બીજો શબ્દ વપરાય છે ઢાલ, બીજું વપરાય છે એને શિલ્ડિંગ અસર, રક્ષણ કરવું, એક રક્ષણકારક પડ બનાવે છે। હવે શું છે એ જરા ડિટેલમાં સમજીએ। આ જરા વલણ સમજી લેજો। આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતાં, આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતાં કદ, સાંભળજો, કદ ઘટે છે અને આયનીકરણ ઊર્જા વધે છે, આયનીકરણ ઊર્જા વધે છે। આમાં ઊંધું ઉપરથી નીચે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં
નીચે તરફ જતા કદ પરમાણુની કદ વધે છે, કદ વધે છે, આથી આયનીકરણ ઉર્જા ઘટે છે। આયનીકરણ કદ વધારે છે એટલે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે, માટે આયનીકરણ ઉર્જામાં શું થાય છે મિત્રો? ઘટાડો થાય છે। હવે આપણે લઈએ છીએ અગત્યની બાબત, સ્ક્રીનિંગ અસર કોને કહેવાય? તો હવે લઈએ છીએ સ્ક્રીનિંગ અસર એટલે શું? તો સ્ક્રીનિંગ અસર માટે આપણે એકાદ ઉદાહરણ લઈએ લિથિયમનું। શું લઈએ છીએ આપણે? લિથિયમનું લઈ શકાય। ઘણા બધા ઉદાહરણ લઈને તમને બતાવું। પહેલાં હું આવર્તની વાત કરું છું। પહેલાં તો સ્ક્રીનિંગ અસર શું કહેવાય, આવર્તમાં શું અસર કરે છે અને સમૂહમાં શું અસર કરે છે એ બરાબર હું અહીંયા સમજાવીશ। મારી પાસે લિથિયમ છે, પરમાણુ ક્રમાંક 3 છે એનો, એટલે 2 ને 1 થાય। આ પ્રોટોન, આ કેન્દ્ર છે, સમજો કેન્દ્રમાં કેટલા પ્રોટોન છે? આ 3 પ્રોટોન છે કે જેને ન્યુક્લિયર ચાર્જ કહેવાય। એને બીજો અસરકારક કેન્દ્રીય વીજભાર પણ કહેવાય। શું કહેવાય એને? અસરકારક કેન્દ્રીય વીજભાર શબ્દ છે। ન્યુક્લિયર ચાર્જ, કેન્દ્રનો વીજભાર છે આ। પછી પહેલી સેલ છે, પહેલો કોષ કહેવાય, પહેલો સેલ કહેવાય, આ પહેલો સેલ। ચલો પહેલા સેલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? આ રહ્યા 1 અને આ 2 ઇલેક્ટ્રોન છે મિત્રો। પહેલો સેલ IN બરાબર આ પહેલો લખવું હોય તો લખી શકાય 1s2 2s1, તો n બરાબર 1 છે પહેલામાં, આ n બરાબર આ 1, પછી n બરાબર 2 લઈએ હું, આને કહેવાય n બરાબર આ 2 લીધા। કેટલા ઇલેક્ટ્રોન છે એની અંદર? 1 જ છે। હવે બરાબર ધ્યાનમાં રાખવાનું છે, આ કેન્દ્રનો ધનભાર છે। બાહ્યતમ ઇલેક્ટ્રોન, આ સાંભળજો, આ બાહ્યતમ ઇલેક્ટ્રોનનું એના પ્રત્યે આકર્ષણ થાય એ સ્વાભાવિક છે। આકર્ષણ એ એટ્રેક્ટર, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આ કેન્દ્ર સુધી પહોંચે છે, પણ વચ્ચે આ ઇલેક્ટ્રોન નડે છે ને, કારણ કે આ બંને વચ્ચે શું થવાનું? આ ઇલેક્ટ્રોન છે, આ પણ ઇલેક્ટ્રોન છે, તો બંને વચ્ચે શું થવાનું? અપાકર્ષણ થવાનું। સાંભળજો, આ અપાકર્ષણ થવાનું, જ્યારે આ વીજભાર અને આ ઇલેક્ટ્રોન વચ્ચે શું થવાનું? આકર્ષણ થવાનું। આને આકર્ષણ થાય છે, પરંતુ વચ્ચે કોણ આવી ગયા? આ અંદરના ઇલેક્ટ્રોન કહેવાય, ઇન્ટરનલ, આંતરિક ઇલેક્ટ્રોન કહેવાય। શું કહેવાય ને? આંતરિક ઇલેક્ટ્રોન જે છે, તો આ અપાકર્ષણના કારણે આ ધનભારનું આ ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટાડી નાખે છે। શું કરે છે? ઘટાડી નાખે છે। અને એનો મતલબ આ જે છે એક શિલ્ડ તરીકે કામ કરે છે, ઢાલ તરીકે, કે આના આકર્ષણને કોણ બચાવે છે? આ કક્ષામાં રહેલા એને ઇલેક્ટ્રોન બચાવે છે, એટલે કહેવામાં આવે છે ને ઢાલ। પછી શા માટે સ્ક્રીનિંગ ગયું? સ્ક્રીન એટલે પડદો, તો એક પ્રકારનો આ પડદો છે, તો પડદાના કારણે આ પ્રોટોન એટલે કે આ વીજભાર જે છે 3, આના ઇલેક્ટ્રોનનું જે આકર્ષણ થવું જોઈએ એ થવા દેતા નથી। શા માટે? આ વચ્ચે ઇલેક્ટ્રોન આવે છે અને આ ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે, અને અપાકર્ષણના કારણે આનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડી દે છે। આના કહેવામાં આવે છે સ્ક્રીનિંગ અસર, આના કહેવામાં આવે છે શિલ્ડિંગ અસર। આ ધ્યાનમાં રાખજો, શિલ્ડિંગ અસર S, P, D અને F। Sની સૌથી વધારે શિલ્ડિંગ અસર હોય, Pની એના કરતાં ઓછી હોય, Dની એના કરતાં ઓછી હોય, અને સૌથી ઓછી શિલ્ડિંગ અસર શેમાં હોય મિત્રો? Fની અંદર હોય। S ગોળાકાર છે, કેન્દ્રની આજુબાજુ આ ગોળાકાર છે, એટલે બધી બાજુ ઇલેક્ટ્રોન રહેલા છે ને બધી જ, કોઈ જગ્યાએથી એને બધી જ બાજુથી એને ઢાલ તરીકે એનું રક્ષણ કરે છે। જ્યારે પી કક્ષકોમાં તો શું હોય આપણને ખબર છે, પી કક્ષકો તો આવી હોય આ પ્રમાણે લો, આ વચ્ચે તો જગ્યા છે, ત્યાં રક્ષણ નહીં કરી શકે। સૌથી વધારે રક્ષણ કોણ કરી શકે? જે ગોળાકાર છે। પછી ડીની અંદર તો આપણે જાણીએ છીએ, ડી તો આના કરતાં પણ આ પી હતી ને, આ પી હતી, આપણે શું બતાવી હતી? આપણે આ પી કક્ષક હતી, બરાબર। ડીમાં તો ચારે બાજુ હોય છે, આ બાજુ હોય છે, આ બાજુ પણ હોય છે, આ પી કક્ષક, આ ડી કક્ષક, આ પી કક્ષક, આ ડી કક્ષક, અને એફ કક્ષકની અંદર તો 3 + 3 = 6, આના કરતાં બી બહુ ધારે ફેલાયેલી હોય છે એફ કક્ષક, અને એ સહેજ પણ રક્ષણ કરી શકતી નથી। અને એની બધી બાબતો જે છે ને આપણે ડી અને એફ વિભાગમાં કરવાના છે। અત્યારે એક સાથે આપણે લોડ નથી લેવો, આમ તો નીટ અને જીનું કરીએ તો આ બધું લેવું પડે આપણે, પણ આપણે ડી અને એફના વિભાગની અંદર જે લેન્થેનાઇડ સંકોચન આવે છે ધોરણ 12ની અંદર આવશે। જ્યારે ડી અને એફ વિભાગ ભણીશું ત્યારે પાછી સ્ક્રીનિંગ અસર આવશે, પાછું હું ડિટેલમાં સમજાવીશ, કે અત્યારે સમજાવીશ તો પછી આપણું આજે 11માનું બેઝિક છે એમાં તમને થોડું વધારે લોડ પડશે એટલા માટે, બરાબર। તો સૌથી વધારે એટલું યાદ રાખજો કે રક્ષણ કોણ વધારે કરે? S, પછી P, પછી D અને પછી F, બરાબર। તો આ જે છે SPDF। હવે આવર્તમાં શું ફરક પડે છે અને સમૂહમાં શું ફરક પડે છે, બંને વચ્ચેનો ડિફરન્સ લઈ લઈએ। તો પહેલી તો ક્લિયર થઈ ગઈ સ્ક્રીનિંગ અસર કોને કહેવાય। હવે સ્ક્રીનિંગ અસર માટે પહેલી તો વસ્તુ સૌથી અંદર જે ઇન્ટરનલ ઇલેક્ટ્રોન હોય, આંતરિક ઇલેક્ટ્રોન સમૂહમાં ઉપરથી નીચે ઉતરીએ એમ આંતરિક ઇલેક્ટ્રોનની સંખ્યા સમૂહમાં વધતી જાય,
એટલે સૌથી વધારે અસરકારક ક્યાં આગળ સમૂહની અંદર શિલ્ડિંગ અસર વધારે જોવા મળે, જ્યારે આવર્તમાં નથી જોવા મળતી. શા માટે આપણે એ પણ સમજીએ છીએ. હવે આની વાત કરીએ, આ 1s1, આ 2s1. લિથિયમનો મતલબ શું થાય ખબર છે? આ 1s2, આ 2s1. પછી અહીંયા શું લખાય મારાથી? આ 3s1નો મતલબ 1s2, 2s2, 2p6, 3s1. આ પ્રમાણે છે. કેટલા છે? 11 છે. તો 2, 4, 10, 11. આ તો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે. આપણે જો દૂરી દઈએ, આપણે આ સોડિયમ લઈએ, આ સોડિયમ 11 પ્રોટોન, એનો ન્યુક્લિયર ચાર્જ કેટલો કહેવાય? 11 પ્રોટોન છે. પછી 1s આવી, આ પહેલી 1s દોરી મેં, આ 1s. ચલો 1sમાં કેટલા ઇલેક્ટ્રોન? આ 2 ઇલેક્ટ્રોન, આ 1sના બતાવ્યા. 2sની અંદર આખો કોષ ગણાય, સળંગ ગણાય, n બરાબર 2. તો મેં n બરાબર 2 મૂક્યા, n બરાબર 2 અને 6 ટોટલ કેટલા ઇલેક્ટ્રોન મૂકવા પડે? 8. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અને છેલ્લો 3s1 એટલે ત્રીજું ચક્કર બનાવવાનું. આ છેલ્લો ઇલેક્ટ્રોન 3sમાં n બરાબર 3, n બરાબર 2, n બરાબર 1. આ બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન છે. હવે જુઓ, એને રક્ષણ કરવાવાળા કેટલા બધા મળ્યા. એક તો આ 1sના ઇલેક્ટ્રોન મળે, આ 2sવાળાના ઇલેક્ટ્રોન મળે, બરાબર છે. આ બધા ઇલેક્ટ્રોનનું આના પ્રત્યેનું અપાકર્ષણ વધી જાય. આ ઇલેક્ટ્રોન જે છે, આ બધા એને શું કરે? રક્ષણ કરે. શું કરે? રક્ષણ કરે. એટલે આ ઇલેક્ટ્રોનના કેન્દ્ર પ્રત્યેના આકર્ષણમાં શું કરી નાખે? ઘટાડો કરી નાખે. અને આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે. માટે આ બધા શું એક એક ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરે? તો H+1, લિથિયમ +1, Na+1, K+1 આ સરળતાથી ધનાયન બનાવી શકે છે. આ થઈ ગઈ એની સૌથી વધારે સમૂહમાં એની ઇફેક્ટ થાય શિલ્ડિંગ અસરની. કારણ કે એની અંદર ધીમે ધીમે શું થાય? આંતરિક ઇલેક્ટ્રોન વધતા જાય. પોટેશિયમની અંદર, એની અંદર પોટેશિયમમાં એના કરતાં પણ વધશે. કેવી રીતે વધે પોટેશિયમમાં? તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6 અને 4s1. જુઓ, આટલા પાછા બીજી એક આ કક્ષા આવી, તો પાછા બીજા વધારે ઇલેક્ટ્રોન વધતા ગયા. તો ઇન્ટરનલ ઇલેક્ટ્રોન જેટલા વધે એટલું શું કરે? એટલા સૈનિકો એની બાજુ વધારે આવે, અને સૈનિકો વધારે આવે તો જોરદાર પ્રોટેક્શન કરે. બરાબર છે. તો આ પ્રમાણે છેલ્લા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણમાં શું થાય છે? ઘટાડો થાય છે અને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ જાય છે. માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે, ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય એટલે આયનીકરણ ઉર્જામાં શું થાય? એનો ઘટાડો. ઓછી ઉર્જામાં પણ ઇલેક્ટ્રોન દૂર થઈ શકે. માટે આયનીકરણ ઉર્જામાં શું થાય છે? ઘટાડો. આવર્તમાં આટલું બધું જોવા નથી મળતું. શા માટે? એ જરા સમજીએ. આવર્તમાં આવું શા માટે ના જોવા મળે? તો આવર્તના આપણે બીજું આવર્ત લઈએ. આવર્ત કોષ્ટક થોડુંક હાથ વગું રાખજો. આવર્ત કોષ્ટક તમને કમ્પ્લીટ ખબર હોવી જોઈએ મિત્રો, ધ્યાનમાં રાખજો. હવે હું તમને કોની વાત કરું છું? હવે વાત કરું છું આવર્ત નંબર 2. આવર્ત નંબર 2 દાખલા તરીકે આપણે અહીંયાથી જ લઈએ. લિથિયમ, આ પરમાણુ ક્રમાંક 3, આ બેરિલિયમ, આ બોરોન, આ કાર્બન, આ નાઇટ્રોજન, આ ઓક્સિજન, આ ફ્લોરિન. તો આને શું થાય? 1s2, આ 2s1, બરાબર. 2 ને 1 3. આનો કેટલો? 1s2, 2s2. આનું શું થાય? 1s2, 2s2, 2p1. 2 ને 2 4 ને 1 5. આ પરમાણુ ક્રમાંક 5, આ 4. તો પછી આ 6 આવ્યો. તો 1s2, 2s2, 2p. 2 ને 2 4, 2p2. અહીંયા તમે જુઓ છો ને, તો ઇન્ટરનલ ઇલેક્ટ્રોન એટલા બધા નથી જે સમૂહમાં વધતા જતા હતા. અને ઇન્ટરનલ ઇલેક્ટ્રોન એટલા બધા ન હોય તો બાહ્યતમ જે ઇલેક્ટ્રોન છે એનું રક્ષણ ના કરી શકે. આ દાખલા તરીકે બોરોનની વાત કરીએ અથવા કોઈ પણ બેરિલિયમની વાત કરીએ. બેરિલિયમમાં કેટલા પ્રોટોન છે? 4. તો એનો ધનભાર કેટલો છે? 4. આ 1s2, આ 1s2 આવ્યા, આ 2 ઇલેક્ટ્રોન, આ 2 ઇલેક્ટ્રોન, બરાબર. પછી કયા આવ્યા? આ બીજા 2 આવ્યા. 2 ને 2 4 આવ્યા. આ બોરોનમાં કયા? એક પાછો, આ પાંચમું આવે. તો એનો મતલબ અહીંયા જે છે ઇલેક્ટ્રોન, જે સમૂહમાં આંતરિક ઇલેક્ટ્રોન વધતા હતા એટલા અહીંયા નથી વધતા. એટલે આ બાહ્યતમ ઇલેક્ટ્રોન જે કોઈ હશે એને એ જકડી રાખવા, આના કેન્દ્રનું સીધું આકર્ષણ બળ લાગવું પડશે. કારણ કે અહીંયા સૈનિકો ઓછા છે એટલે ઇલેક્ટ્રોનને શું કરશે? જકડી રાખવા પ્રયત્ન કરશે. એટલે ઇલેક્ટ્રોનને જલ્દીથી દૂર થવા દેશે નહીં. માટે ઇલેક્ટ્રોન દૂર ન થાય તો આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ આયનીકરણ ઉર્જા વધારો થાય. કારણ કે આ ઇલેક્ટ્રોનને જલ્દીથી છોડતા નથી. કારણ કે અહીંયા સ્ક્રીનિંગ અસર સમૂહના જેટલી એટલી બધી નથી, બરાબર. પણ અહીંયા કયું કામ કરે છે? જેમ આ બાજુ જઈએ એમ કેન્દ્રનો ધનભાર વધતો જાય. અહીંયા 5 થયો, અહીંયા 6 થયો, અહીંયા 7 કેન્દ્રનો ધનભાર થયો. અને એ જેટલા ઇલેક્ટ્રોન વધે એ શું કરે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે, કેન્દ્રનો ધનભાર વધારે છે એટલે શું કરે? આકર્ષે. આકર્ષે તો કદમાં ઘટાડો થાય, અને કદ ઘટે તો આયનીકરણ ઉર્જામાં વધારો થાય છે. તો ફરી એકવાર શિલ્ડિંગ અસર બરાબર ધ્યાનમાં રાખજો. સૌથી વધારે સીલ કોણ આપે? S, પછી P, પછી D અને પછી F.
ડી અને એફની એકદમ ડિટેલમાં જી અને નીટની અંદર ચર્ચા હું કરીશ. જ્યારે 12મા ધોરણમાં ડી અને એફ વિભાગના તત્વો આવશે ત્યારે કમ્પ્લીટ સમજાવીશ સ્ક્રીનિંગ અસર શું કામ કરે છે. તો પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ આવો, આયનીકરણ ઉર્જા એટલે શું? કોમન આયનીકરણ ઉર્જા એટલે શું? બરાબર, વ્યાખ્યા આપવાની, એના એકમો જણાવવાના. ત્યાર પછી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં શું થાય? તો ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? કદમાં વધારો, કદ વધે તો આયનીકરણ ઉર્જા ઘટે. આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ કદમાં ઘટાડો થાય, કદ ઘટે એટલે ઇલેક્ટ્રોન પ્રોટોન નજીક આવે, આકર્ષણ વધે અને ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકતો નથી. સમૂહમાં સ્ક્રીનિંગ અસર વધારે જોવા મળે છે, જ્યારે આવર્તમાં ઓછી જોવા મળે છે. ક્લિયર મિત્રો? તો આયનીકરણ ઉર્જામાં આટલું તમે લખી શકો. હજી ઘણા બધા અપવાદ છે કે જે જી અને નીટની અંદર પૂછાય છે, એ અપવાદો લઉં છું. એ પહેલાં જલ્દી આટલી વસ્તુ સ્ક્રીનિંગ અસર જરા જોઈ લો, નોંધ કરી દો, ત્યાર પછી આપણે આગળ વધીએ. હવે લઈએ છે આયનીકરણ ઉર્જા ઉપર આધાર રાખતા પરિબળો. આ મિત્રો જે છે એ નીટ અને જેની અંદર એકદમ તારવેલા મેં મુદ્દા છે, બરાબર નોંધી લેજો આને, અને એક એકના આપણે પ્રશ્નો સમજવા પ્રયત્ન કરીશું. બરાબર, તો પહેલાં 4 પરિબળો જે છે. પહેલું, આયનીકરણ ઉર્જા ઉપર અસર કરતા પરિબળો નીટ અને જેડબલઈ માટે તમારા ખાસ નોટ બનાવી દેવાની. બરાબર, પહેલું, આયનીકરણ ઉર્જા વેરાઇઝ 1 પરમાણુ કદ. મેં તમને પહેલાં જ કહ્યું, પરમાણુ કદ અને આયનીકરણ ઉર્જા એકબીજાથી વ્યસ્ત પ્રમાણમાં હોય. કદ વધારે હોય, મોટું હોય તો આયનીકરણ ઉર્જા કેવી હોય? ઓછી હોય. આયનીકરણ ઉર્જા કેન્દ્રીય વીજભાર વધતા સાથે વધતી જાય, એ પણ આપણે ચર્ચા કરી. જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જઈએ છીએ એમ કેન્દ્રીય ધનભાર વધતો જાય છે અને ઇલેક્ટ્રોનને વધારે આકર્ષે છે, અને એના કારણે શું થાય છે? કદમાં ઘટાડો થાય, અને કદ ઘટે તો આયનીકરણ ઉર્જા વધે છે. આ ત્રીજું ફેક્ટર એ બહુ સૌથી અગત્યનું છે. આ 2 ફેક્ટરને આ નાબૂદ કરી નાખશે. આ ત્રીજું ફેક્ટર જે છે ને, આ 2 હશે તો પણ ત્રીજું ફેક્ટર જો કામ કરતું હશે ને તો આ 2 કેવા થશે? એની અસર નહીં થાય. એના માટે આ ત્રીજું અસર હું તમને ત્રીજું ફેક્ટર બહુ જ ડિટેલમાં સમજાવું છું. ઇલેક્ટ્રોન રચના. સ્થાયી રચનાનો મતલબ શું? કે જે સ્ટેબલ હોય. મેં તમને કહ્યું કે ભાઈ પોતાનો ઇલેક્ટ્રોન ના આપી શકે. સ્ટેબલ જે માણસ હોય, મેં તમને પેલું ઉદાહરણ આપ્યું હતું કે સરસ મજાની સીટ મળી ગઈ હોય તો એ સીટ કોઈને આપે નહીં રહે. બરાબર છે? બસમાં સરસ મજાની જગ્યા તમને મળી ગઈ હોય બારી આગળ, તો તમે કોઈને આપવાના છો? ના, સ્ટેબલ જગ્યા છે. બરાબર, તો એ સ્ટેબલ રચના હોય એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવો વધુ મુશ્કેલ છે. એમાં પાછા 2 પ્રકાર, અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક અને પૂર્ણ ભરાયેલ કક્ષક. આ સાંભળજો, અર્ધપૂર્ણ ભરાયેલ કક્ષક અને પૂર્ણ ભરાયેલ કક્ષક કોના કહેવાય એ જરા હું સમજાવી દઉં. પહેલું, કક્ષકોના પ્રકાર આપણને ખબર છે, એસ, પી, ડી અને એફ. એસમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? વધુમાં વધુ ફૂલ, એટલે પૂર્ણ ભરાયેલ કક્ષક કેટલી હોય? પૂર્ણ ભરાયેલ. આ પૂર્ણ, અને એ લખું છું અર્ધપૂર્ણ. બરાબર, એસ જે છે એની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન? 2 ભરાઈ શકે. તો જેની અંદર એસમાં પૂર્ણ ભરાયેલી હોય એની સ્ટેબિલિટી વધારે હોય. બરાબર છે? પીની અંદર વાત કરું, પી, તો પીની અંદર કક્ષકોમાં સાંભળજો, પીની અંદર કેટલા હોય? 3 પેટાકોષો હોય. તો 1, 2 અને 3. તો P3 જે છે એ આ બાજુ લખી દઉં, આ P6 કરી દઉં. આ કહી દઉં કે P6 એટલે 2, 2, 4 અને 2. આ પૂર્ણ ભરાયેલી છે. જુઓ, P6 પૂર્ણ ભરાયેલી છે, અને પૂર્ણ ભરાયેલ હોય એની સ્ટેબિલિટી કેવી હોય? સૌથી વધારે. તો આ P6 પૂર્ણ ભરાયેલી, તો અર્ધપૂર્ણ કેટલી કહેવાય? અર્ધપૂર્ણ કેટલી કહેવાય મિત્રો? 3 હોય. જ્યાં જ્યાં તમને 3 દેખાય, આ P3, તો P3 કેવી કહેવાય? અર્ધપૂર્ણ. P3 કેવી કહેવાય? અર્ધપૂર્ણ. તો આની સ્ટેબિલિટી વધારે હોય, આની પણ સ્ટેબિલિટી કેવી હોય? વધારે હોય. ત્યાર પછી ડી કક્ષક આવે. ચલો તમે જ કહો, ડીની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 10. તો હું 10 ઇલેક્ટ્રોન બતાવી દઉં. તો 10 ઇલેક્ટ્રોન છે ડીની અંદર. 1, 2, 3, 4, 5. આપણે પહેલાં એક ઇલેક્ટ્રોન ગોઠવી દીધા હુન્ડના નિયમ અનુસાર. આ બીજા ઇલેક્ટ્રોન ગોઠવ્યા, તો આ પૂર્ણ ભરાઈ ગઈ. તો D10 જે છે એની સ્થાયીતા વધારે હોય. એની અડધી કેટલી? આની અડધી 5. તો 1, 2, 3, 4, 5. તો આ બધા જે આવ્યા એ કેવા કહેવાય? અર્ધપૂર્ણ. આ કેવી કહેવાય? અર્ધપૂર્ણ. એટલે D5 કહેવાય. એ પ્રમાણે એફની અંદર કેટલી આવે? 14 આવે. તો અડધી કેટલી થાય? 7. બરાબર. તો આ પ્રમાણે અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલ કક્ષકોની સ્થાયીતા કેવી હોય છે? વધારે. એક ઉદાહરણ આપું. દાખલા તરીકે હું તમને કહું, મારી પાસે 3 જણા છે, P3. બરાબર. પછી લઉં છું P3, પછી લીધી મેં P4,
અને પછી P5 બરાબર। આ ત્રણમાં વધારે સ્થાયીતા કોના કહેવાય? તો પીની અંદર અર્ધપૂર્ણ કેટલી? 3, પૂર્ણ કેટલી? 6, તો 6 તો છે નહીં, તો આની સ્થાયીતા કેવી કહેવાય? વધારે કહેવાય। આ બાબત બરાબર ધ્યાનમાં રાખવાની છે બરાબર। તો બીજી વાત કરીએ, મારી પાસે આવી છે D5, પછી છે D6 અને પછી છે D7। ચલો તમે જ કહો કોની સ્થાયીતા વધારે હશે? તો 5ની સ્થાયીતા વધારે હશે 7 અને 6 કરતાં। તો આ પ્રમાણે મિત્રો અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલ કક્ષકોની સ્થાયીતા કેવી હોય છે? વધારે। ત્યાર પછી ડીની વાત કરું, આ D8 છે, આ D10 છે અને આ 2 છે, તો કોની સ્થાયીતા વધારે હોય? 10ની। તો આ બધી બાબતો જે છે એકદમ ક્લિયર કરી દેવાની। આ બધું બુકમાં ના આપેલું હોય, પણ આપણા નીટની અંદર આ બધું પૂછાતું હોય, એટલે આ બધી જ બાબતો આપણે ક્લિયર કરવાની રહેશે। તો ત્રીજો મુદ્દો ક્લિયર થઈ ગયો, અર્ધપૂર્ણ અને પૂર્ણ ભરાયેલ। ચોથું છે પેનિટ્રેશન ઇફેક્ટ। હવે ઇંગ્લિશમાં એને પેનિટ્રેશન ઇફેક્ટ કહે છે, એને કક્ષકો ઉપકક્ષકો શબ્દ વપરાય છે। ઉપકક્ષકો એટલે શું? પેનિટ્રેશન એટલે ઇલેક્ટ્રોન દાખલ થવો, ઇલેક્ટ્રોન દાખલ થાય, પેનિટ્રેશન એટલે દાખલ થવું। તો પહેલી તો આપણને ખબર છે એસમાં દાખલ થાય, પછી પીમાં દાખલ થાય, પછી એફની અંદર દાખલ થાય। તો સૌથી વધારે સ્ટેબિલિટી કોની હોય? સૌથી વધારે સ્થાયી કોણ હોય ખબર છે? કે એસ તો ગોળાકાર મેં વાત કરી હતી, કેન્દ્રની તરત જ પહેલી કઈ છે? એસ। તો એસની સ્ટેબિલિટી સૌથી વધારે હોય। ત્યાર પછી પી કક્ષક આવે, કારણ કે પી કક્ષક તો આમ રેન્ડમલી હોય, ડી એના કરતાં પણ રેન્ડમલી હોય આ પ્રમાણે, અને એફની તો બિલકુલ વિસ્તરેલી હોય બરાબર છે। તો સૌથી વધારે સ્ટેબિલિટી એસની, પછી પીની, પછી ડીની અને પછી એફની। આવું મારી પાસે બે કક્ષકો છે, એક આ 2s અને 2p। તો હું તમને પ્રશ્ન પૂછું, કોની અંદરથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે? તો 2s તો કેન્દ્રની નજીક છે, તો આમાં ના થાય। તો 2pની અંદરમાંથી ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થઈ શકે, આની અંદર ઇલેક્ટ્રોન દૂર થઈ શકે નહીં। તો આની આયનીકરણ ઉર્જા કેવી હોય? વધારે હોય, અને આની આયનીકરણ ઉર્જા કેવી હોય? ઓછી હોય। તો આ પ્રમાણે મિત્રો આપણે 4 આવર્ત અને સમૂહની થોડીક વાત કરી દઈએ, એટલે જી અને નીટમાં કોઈ પ્રશ્ન પૂછાય તો આપણને સરળતાથી આવડી જાય। આ 4 મુદ્દા બરાબર નોંધી લેજો, આ સૌથી અગત્યના પોઈન્ટ છે। હવે લઈએ છીએ આવર્ત। શું લઈએ છીએ આપણે? પહેલો આવર્ત લઈએ। તમારું આવર્ત કોષ્ટક તમારા હાથમાં હોવું જોઈએ। હું વારંવાર કહું છું, પહેલું આ હાઇડ્રોજન, પહેલો આવર્ત કયો? પ્રથમ આવર્ત। આપણે એક હાઇડ્રોજન છે, અને પછી આ બાજુ છેલ્લા સમૂહમાં કોણ છે? હિલિયમ। પ્રશ્ન પૂછાય હાઇડ્રોજન અને હિલિયમની અંદર સૌથી વધારે આયનીકરણ ઉર્જા કોની? તો હિલિયમની। પહેલાં જ કહ્યું છે નિષ્ક્રિય વાયુ છે, છતાં પણ 3 મુદ્દાની અંદર કામ કરે છે। કયા કયા? આનો 1s1, આનો જે છે 1s2, એટલે પહેલી તો આ પૂર્ણ ભરાયેલ કક્ષક છે, તો પહેલો મુદ્દો આ પૂર્ણ ભરાયેલ છે। બીજું એસ કક્ષક છે, એસ એટલે કેન્દ્રની નજીક છે। અને ત્રીજો મુદ્દો મિત્રો કયો? એ પોતે નિષ્ક્રિય વાયુ છે, એટલે ઇલેક્ટ્રોન આપતો પણ નથી, સ્વીકારતો પણ નથી। ઇલેક્ટ્રોન દૂર કરવા માટે સૌથી વધારે ઉર્જાની જરૂર પડે છે, માટે હિલિયમની ઉર્જા જે છે આયનીકરણ ઉર્જા એ હાઇડ્રોજન કેવા કહે છે? વધારે। આખા આવર્ત કોષ્ટકમાં એવું કહી શકાય કે હિલિયમ આ બાજુ છે સૌથી વધારે એની આયનીકરણ ઉર્જા છે, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થાય? આયનીકરણ ઉર્જામાં ઘટાડો થાય। તો હિલિયમ, કેટલીક પ્રશ્ન પૂછાય કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે આયનીકરણ ઉર્જા કોની છે? તો આ હિલિયમ। ઉપરથી નીચે તરફ જતાં શું થશે? ઘટશે। અને આવર્તમાં ડાબી બાજુથી જમણી તરફ જતાં પણ શું થાય? આયનીકરણ ઉર્જામાં વધારો થાય। એટલે ટોપ સ્થાન ઉપર કોણ છે? હિલિયમ। ત્યાર પછી આવે છે બીજો આવર્ત। એ આની અંદર કેટલાક અપવાદો આવવાના છે, એટલા માટે મારે બીજો આવર્ત લેવો છે અને ત્રીજો આવર્ત લેવાનો છે। ચલો પહેલો પ્રથમ ક્લિયર થઈ ગયો, પ્રથમ આવર્ત। પછી બીજા આવર્તની અંદર હાઇડ્રોજન, પછી લિથિયમ। આવર્ત 2, ચલો પહેલો કોણ આવે? આ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન। જનરલ ટ્રેન્ડ પ્રમાણે જોઈએ, જનરલ તો આ બાજુ જઈએ ને, તો આ બાજુ જઈએ તો આ કામ કરે કે ભાઈ કેન્દ્રીય વીજભાર વધે છે। આનો કેટલો છે? પરમાણુ ક્રમાંક 3, આનો કેટલો છે? 4, આનો કેટલો છે? 5, આ 6, 7, 8, 9 અને 10। આવર્ત કોષ્ટકમાં કે ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધે છે, એટલે પ્રોટોનની સંખ્યા વધે, એટલે કેન્દ્રનો વીજભાર વધે છે, અને સાથે સાથે આયનીકરણ ઉર્જામાં પણ શું થાય છે? વધારો થાય છે। તો એક લખ્યો છે આયનીકરણ ઉર્જા કેન્દ્રીય વીજભારના સમપ્રમાણમાં હોય છે। પરંતુ વાસ્તવમાં આની અંદર કેટલાક અપવાદ છે। રિયાલિટી પ્રમાણે જોઈએ તો આ પ્રમાણે આ બચીએ તો આયનીકરણ ઉર્જામાં શું થાય? વધારો। પણ આ કેવી છે? આ રિયાલિટીમાં શું છે? એ અલગ વસ્તુ છે, કારણ કે રિયાલિટી હવે હું તમને સમજાવું છું। પ્રશ્ન પૂછાય, બુકની અંદર આલેખ પણ આપેલો છે, એની ઉર્જા પણ જોજો। હું આલેખ અહીંયા દોરતો નથી, પણ સમજાવી દઉં છું આખો। હવે બરાબર ધ્યાનમાં રાખીશું બેરિલિયમ, પરમાણુ ક્રમાંક 4, તો 1s2।
आ 2s2 ध्यान में रखो बराबर। पछी बे बेन 2 4 थी गया 1s2 2s1 अँ लखूँ छूँ 1s2 2s2 2p1 हवे हूँ 1s2 नहीं लखीश सीधी लखीश 2s2 2p2 कार्बन नहीं नाइट्रोजन शू थाय 2s2 2p3 ओनी के थाय 2s2 2p4 आनी कई थाय फ्लोरीन 2s2 2p5 2s2 2p6 हवे वास्तव में रियल जोवा जईए तो कोनी आयनीकरण ऊर्जा वधारे आवा प्रश्नों नीट और जीनी अंदर पूछी शकाय मित्रों। आपने खबर है कि आवर्तमां डाबी बाजुथी जमणी तरफ जईए एम वधती जाए तो तमे क्रम तो बधा लखता जशो आने वधारे आनो सौथी ओछो पण आनी अंदर अपवादो छे अने अपवादो शा माटे छे आ 4 परिबळो समजाया एना कारणे अपवादो छे। चलो पहलो अपवाद जोईए। आमांथी पहली बात कही थी ने भाई परमाणु क्रमांक वधे एम केंद्रीय वीजभार वधे एम आयनीकरण ऊर्जा वधे तो आ ए प्रमाणे साचुं पड़े पण मैं तने कह्युं हतुं ने कि जे नीचेनो जे आ बे आवे ने तो आनुं कंई ना चाले तो एने कह्युं कि भाई अर्धपूर्ण भरायेल अने पूर्ण भरायेल कक्षकोमां शोधीने बतावो। चलो मने आनी अंदर अर्धपूर्ण अने पूर्ण कक्षको तमे मने शोधीने बतावो कई अर्धपूर्ण छे अने कई पूर्ण छे। जुओ आ 2s1 आ 2s2 आ देखाय पूर्ण भरायेली आ अहीं नोंध कर दो आ पूर्ण भरायेल छे आ P1 आ P2 आ P3 जो पीनी अंदर शेमां नाइट्रोजन में जोवा मळ्युं बीजुं शेमां जोवा मळ्युं बेरिलियमनी अंदर जोवा मळ्युं कि आमां केवी छे आ 2s2 आ पूर्ण भरायेल कक्षक छे पछी 2p2 अने 2p3 अहींया बाजुमां बतावी दઉં છું 2p3 आ 2p3 पीनी अंदर अर्धपूर्ण भरायेल कक्षक छे एनो मतलब आनी स्थायीता सांभळजो आ बेरिलियमनी स्थायीता बेरिलियम पछी कयो आवे छे बोरोन करता एक ज स्टेप बोरोन करता बेरिलियमनी केवी लेवानी वधारे लई लेवानी એટલે एक स्टेप आगळ जतो रहे एक स्टेप अहीं आई जाए बोरोन अहीं आई जाए आ ध्यान में रखो। चलो नाइट्रोजन ऑक्सीजन आ 7 है ने आ 2p3 कई है 2p3 तो नाइट्रोजन क्या आई जैसे अहीं आई जैसे और ऑक्सीजन कहीं आई जैसे अहींया। तो हवे साचो क्रम लेवो छे आपणे साचो क्रम आमां नियोन तो सौथी वधारे ज छे निष्क्रिय समूह है पूर्ण भरायेल कक्षक है जो 6 ये तो सौथी वधारे छे पण हवे क्रम लेवो छे आपणे क्रम तो क्या बदलाशे जो रियल क्रम आ रियल साचो हवे आ रियल साचो बराबर। तो पहलू लखू लिथियम सौथी ओછી पछी बेरिलियम तो अहीं जतुं रह्युं पछी बोरोन आवे आलेख में जोजो तमे आलेखनी अंदर एनी एनर्जी आम झीकझेक आपेली छे एनुं कारण समजावुं छुं। कोण आव्यो आ बेरिलियम आई जतो रह्यो बोरोन आगळ आवी गयो बराबर छे। हवे आ बेरिलियम क्यां जतो रह्यो बेरिलियम कोना कारणे आ पूर्ण भरायेल छे एना कारणे त्यार पछी कोण आव्यो आ बेरिलियम जतो रह्यो आ बेरिलियम त्यार पछी कॉमन आने अडवानी जरूर नथी पछी जे छे पछी आ कार्बन पछी नाइट्रोजन में नाइट्रोजन आगळ जतो रहेशे ऑक्सीजन पाछळ आवतो रहेशे ऑक्सीजन पछी नाइट्रोजन पछी जे आवे मूकी दो फ्लोरीन अने सौथी वधारे कोनी मित्रों आ नियोननी। आ क्रम परीक्षानी दृष्टिए अगत्यनो ज कही शकाय। छोकरा आ प्रमाणे लखीने आवे अहींया आ प्रमाणे पण आ बेमां जे फेरफार छे आ बे फेरफारो बराबर नोंधी लेजो विडियो 2 वार जोजो तो आ फेरफार तमने खबर पड़ी जशे। क्लियर। आवर्त में हजी एक आवर्त करूँ छूँ चौथो आवर्त एमां पण आवी ज पोजीशन छे आना जेवुं जरा जोईए छे बिल्कुल सरखुं पहलो बीजो तीजो आवर्त लईए आपणे तीजो आवर्त लईए एमां लईए छे आपणे सोडियम वाळो लईए आवर्त जोजो खास सोडियम आ सोडियम 11 परमाणु क्रमांक मैग्नेशियम एल्युमिनियम सिलिकॉन फॉस्फरस सल्फर क्लोरीन आ क्लोरीन थई गयो अने अहींया आई गयो आर्गोन। हवे 1s आ तो आपणे खबर छे छेल्ला ज लईशुं गाड़ी आ छेल्लामां 1s1 आवे आ 1s2 2s2 2p6 आ 3s1 आवे बराबर। आ लखी शकाय 1s2 2s2 2p6 पछी कयो आवे 3s1 आव्यो तो आ कयो आवे आ 3s2 एनो मतलब आ केवी छे स्थायी जो आना जेवी थई आ बेरिलियमना नीचे बिल्कुल आ स्थायी थई गई पछी शुं आव्यो अहीं गाड़ी 3s2 3p1 नहीं चलो 3s2 3p2 3s2 3p3 आई पाछी अर्धपूर्ण आई आरिया कई आई अर्धपूर्ण आई गई तो आनी स्थायीता पाछी कोना करता सल्फर करता वधी जाए पेलाने अडवानी जरूर नहीं। हवे साचो क्रम जोई लीए आपणे साचा क्रममां शुं करवानुं तमारे मैग्नीशियम अहींया आवी जशे एल्युमिनियम अहींया आवी जशे त्यार पछी कयो 3 वाळो फॉस्फरस अहींया आवी जशे ने सल्फर अहींया आवी जशे। चलो किंमत मूकी दीए आ बधी सोडियम सौथी ओછી पछी एल्युमिनियम आयो आ एल्युमिनियम पछी कोण आयो मैग्नेशियम त्यार पछी कोण आयो सिलिकॉन जे हतुं ए आ सिलिकॉन त्यार पछी सल्फर आगळ आवी गयो
ફોસ્ફરસ પાછળ જતો રહ્યો, પછી ક્લોરિનમાં અને આર્ગોન સૌથી વધારે. આ ક્રમ રિયલ ક્રમ, આ સાચો. એટલે ઉપરના મુદ્દાને શું કરી નાખ્યો, નીચેના મુદ્દાએ કેન્સલ કરી નાખ્યો, કારણ કે એની ઇફેક્ટિવનેસ વધારે છે જે પૂર્ણ ભરાયેલ હોય અને અર્ધપૂર્ણ ભરાયેલ હોય. અને છેલ્લા મુદ્દાની તો વાત કરી મિત્રો, એસપીડીએફ. એસની અંદર સૌથી વધારે આકર્ષણ હોય, પી એનો મતલબ એની આયનીકરણ ઉર્જા કેવી હોય, સૌથી વધારે. પીની ઘટતી જાય, ડીની એના કરતાં ઘટતી જાય અને એફની પણ એના કરતાં ઘટતી જાય છે. થઈ ગયું આવર્તમાં બધી બાબતો. અને છેલ્લી બાબત મેં સમૂહમાં તો કહી દીધું છે તમને, સમૂહમાં તો કોઈ એવા અપવાદ નથી, ખાલી આવર્તની અંદર અપવાદ હતા. આ અપવાદ તમે નોંધી લેજો. આની અંદર આ બધા જ ક્લિયર કરી દો. સમૂહમાં કોઈ અપવાદ નથી, આને સ્ક્રીનશોટ મારી દેજો. સમૂહની અંદર તો આપણે ખબર છે, ફરી એકવાર લાસ્ટ વખત કહી દઉં, સમૂહની અંદર કોઈ અપવાદ નથી. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ઉપરથી નીચે તરફ જતાં કદ વધે. કદ વધે એટલે આયનીકરણ ઉર્જા ઘટે છે. એ જ પ્રમાણે બીજા સમૂહમાં પણ ઘટે, ત્રીજામાં પણ ઘટે. સમૂહમાં કોઈ એના અપવાદ નથી, ફક્ત કોની અંદર હતા, આવર્તમાં અપવાદ હતા. કયા કયા મુદ્દાઓ? ફરી એકવાર, કદ અને આયનીકરણ ઉર્જા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ આયનીકરણ ઉર્જા વધે એટલે કેન્દ્રીય ધનભાર વધે એમ આયનીકરણ ઉર્જા વધે. પણ આ બે કરતાં કોણ વધારે ઇફેક્ટિવ? એની ઇલેક્ટ્રોન રચના સ્થાયી હોય, અર્ધપૂર્ણ, પૂર્ણ અને છેલ્લી જે છે ઉપકોષ સૌથી વધારે એસ નજીક હોય, પછી પી, પછી ડી અને પછી એફ. હજી મિત્રો આના લગતા કેટલાક આપણે પ્રશ્નો કરવાના છે. પ્રથમ આયનીકરણ ઉર્જા કરતાં દ્વિતીયમાં શું થાય એ બધા નીટના કરાવવાનો છું આવતીકાલે. તો આવતીકાલનું લેક્ચર પહેલાં થોડાક પ્રશ્નો કરાવીશ અને પછી આપણે બીજો ટોપિક લઈશું, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઓકે મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સાથે શેર કરજો. થેન્ક યુ.